જય દ્વારકાધીશ. તો આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે. સવારના 9:30 થઈ ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ ટ્રેક્ટર ભરેલું છે આપણું હિંમતનું. આપણે જઈએ છીએ સામે જો ઓલો ગંજો દેખાય ના ખાલી કરવા જવાનું છે. ખાલી કરી પાછું આપણે અહીંયા ભરવા, અહીંયા મશીન હાલે ને ના ભરવા આવવાનું છે. આ છે નિમકનો કેરો, ઓલો છે નિમકનો કેરો ને આ બધું રણ. તો તમને ના જઈને બતાડું કેવું સીન છે ને ટ્રેક્ટર ના જઈને તમને બતાડું. સામે દેખે જ ને ના કાંટો કરાવવા જવાનું છે. આપણે કાંટો કરાવીને પછી બતાડું તમને કાંટો વજન કેટલું આવે અને ઓલું દેખાય ને સફેદ સફેદ એમને નિમક કાઢીને એનો ટેકલો છે. તમને કાંટો કરીને બતાડું કેવું સીન, કેટલો વજન આવ્યું પછી ટ્રેક્ટરનું બધું સીન બતાડું. તો જોઈ લો ટ્રેક્ટર અમારું તો આવી રીતે કંઈક નિમકનું ભરેલું છે. 3 ગાંઠ ચડાવેલી છે, 14 ટન આવે છે. આવી રીતે કંઈક ભરેલું છે અમારું ટ્રેક્ટર છે ને. તમને ના ખાણીયા જઈને આલો બધું આવી રીતે ખાલી કરી નાખવાનું એટલે વહી જાય ડાયરેક્ટ પટે માલ માટલું ધોવાય ડાયરેક્ટ આ થયેલી આ વેસરી આમાં જાય માટીનો ઢેકલો અહીંયા થાય નફો પૂરો નિમક મળે. તો હવે આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને હવે આપણે ભરવા જાય બીજો ફેરો ભરવા માટે જઈએ. ઓલા અમે તો મશીન હાલે ના જાય આવું નિમક છે, નિમકના ક્યારા છે જ્યાં ખુલ છે પણ વાર લાગશે ને આવો કાંક રસ્તો છે, બે બાજુ પાણી ને વેસમાં રસ્તો. ઓલા અમે તો મશીન હાલે ના જવાનું છે ભરવા. ના જઈને બતાડું તમને કેવી રીતે મશીન ભરે નહીં ના સુધી વિડીયો. તો હવે ભૂકી ગયા છે આપણે મશીન પર ગયા. ઓલા અમે તો મશીન હાલે ના ભરવા જવાનું છે. એક ટ્રેક્ટર ભરાય, એક ટ્રેક્ટર વારામાં બેઠું ને એક ટ્રેક્ટર ભરાઈને જાય જઈ આવે આમને. આપણે હવે જવાનું છે ભરવા. અહીંથી ઉતરી જાય માફરમાં, એટલું જ રહ્યું, બાકી બધું પૂરું થઈ ગયું. બીજા માફરનો છે તો ઓલું ટ્રેક્ટર ભરાઈને આવે એવી રીતે. અહીંયા ભરેલું હાલે તો ઓલા ખાલી હાલે એવી રીતે હાલે છે. બહુ કાંક હોય આ નિમકના બાળા છે ને. ઓલા મશીન ભરે ના આપણે જઈએ પણ ના જઈને બતાડું તો મિત્રો ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે. મશીન જો આવી રીતે કાંઈક ભરે છે, એવી રીતે કાંઈક મશીન ભરે. આ નિમકનો વાળો છે, આમેથી રિવીઝ આપણે મારી દીધું. ઓલા અમે જો ટ્રેક્ટર પડ્યા નથી આપણે રિવીઝ મારી દીધું ને હવે મશીન એ તમને આમાં આવે આવી રીતે મશીન ફરે છે ને. આવી રીતે મશીન ફરતું હોય જો કેમ ફરે આવી રીતે ફરે મશીન.